નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નલિયાતા અબડાસા। અહીં આજે અબડાસા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભુજ તાલુકાના રાયધણપર ખાતે થયેલા સામૂહિક હુમલાના વિરોધમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાના વરનોરાના તત્વો દ્વારા રાત્રિના સમયમાં ગામની લાઇટો બંધ કરી ગામ પર અચાનક હુમલો કરી આખા ગામને ભયભીત કર્યું હતું અને અનેક લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો। આ વિસ્તારમાં અનેક વખત ગૌ હત્યા જેવા બનાવો પણ પોલીસના ચોપડે નોંધાયેલ છે, ત્યારે જે પણ ગુનેગારો છે તેને બહાર લાવી કડકમાં કડક સજા કરવામાં આવે એવી માંગ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી છે। આવા તત્વો ઉપર હજુ પણ ઊંડી તપાસ કરવામાં આવે તો અનેક સામાજિક પ્રવૃત્તિઓ ખુલ્લી થઈ શકે એમ છે। આજનું આવેદનપત્ર મુખ્યમંત્રી શ્રી ગુજરાત, કચ્છ મોરબીના સાંસદ, ગુજરાતના ગૃહમંત્રી શ્રી, ભારતના પ્રધાનમંત્રી શ્રી, પીએમઓને સંબોધીને આપવામાં આવેલ છે। जिए स्वदेश के लिए, जिए स्वधर्म के लिए, यह सांस, यह धड़कन है हमारी मातृभूमि के लिए। कि थोड़ा समय पहला ज एक वरनोरा मध्य एक घटना बनी। એ ઘટનાની અંદર અસામાજિક તત્વો દ્વારા વરનોરા ગામની અંદર સનાતન સમાજના લોકો ઉપર ટાર્ગેટ કરવામાં આવ્યું। રાત્રે લાઇટ બંધ કરી અને એ લોકો ઉપર મારવામાં આવ્યો એ લોકો। અને આ એક અસામાજિક પ્રવૃત્તિ છે। અસામાજિક પ્રવૃત્તિ કચ્છની અંદર ન થવી જોઈએ, કારણ કે અત્યારના સમયની અંદર કચ્છનો હિન્દુ સમાજ એ ખૂબ જાગૃત થઈ ગયો છે। આવનારા સમયની અંદર પણ અત્યારે અબડાસા સનાતન સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજે મામલતદારશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવવાનું છે, ત્યારે સમસ્ત હિન્દુ સમાજ જ્યારે એક થઈ રહ્યો છે કે મુझ में राम, तुझ में राम, सब में राम समाया है, करले जग में प्यार सभी से कोई नहीं पराया है। કે હિન્દુ સમાજ ક્યારે પણ છે ને કોઈ સમાજની સાથે વેરભાવ રાખતો જ નથી, પણ હિન્દુ સમાજને જ્યારે ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ રીતે હિન્દુ સમાજ એને સહન નહીં કરે। આવનારા સમયની અંદર હિન્દુ સમાજ સારી રીતે જવાબ પણ આપશે।